સાંજે મેનુમાં શું શાક બનાવવું એ પ્રશ્ન બધાના ઘરમાં હોય જ છે. તો એકવાર આ ગુવાર સિંગ ભજીયાનું શાક તમે ટ્રાય કરજો. તો એના માટે મેં અહીંયા 200 ગ્રામ જેટલો ગુવાર લીધો છે. તો જો મોટો ગુવાર હોય તો આવી રીતે વચ્ચેથી કટકા કરી લેવાના છે. અને ત્યાર પછી એક બાલાજી અથવા બીજું કોઈ પણ સિંગ ભજીયાનું પેકેટ લેવાનું છે. અહીંયા 10 રૂપિયાવાળું મેં પેકેટ લીધું છે. એને આપણે ખાંડણીમાં દસ્તા વડે ખાંડી લઈશું અને ભૂકો બનાવી નાખશું. ગુવાર પણ આપણે અહીંયા વીંટી લીધો છે. હવે સિંગ ભજીયાનો ભૂકો પણ કરી લીધો છે. તો હવે આપણે આગળ વધીએ. હવે એમાં ગ્રેવી બનાવવા માટે મેં અહીંયા એક આદુનો ટુકડો, 8 થી 10 લસણની કળી, 2 લીલા મરચાં, એની મેં પેસ્ટ બનાવી છે. તો આપણે એના માટે બધું જ કાપી લઈશું અને પછી એની એક પેસ્ટ બનાવી લઈશું. તમે એને પણ ખાંડીને પણ તૈયાર કરી શકો છો. તો અહીંયા હું એને મિક્સરમાં જ પેસ્ટ બનાવી લઈશ. પછી મેં એક મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે. એની પણ હું પેસ્ટ જ બનાવવા જઈ રહી છું. એને પણ તમે ઝીણી સુધારી શકો છો. તો હવે એક અહીંયા આપણે પેસ્ટ બનાવી લઈએ મસાલાનું. તો થોડું પાણી લઈએ, એમાં થોડી હળદર, ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું અને લાલ મરચું. મેં 2 ચમચી જેટલું લાલ મરચું નાખ્યું છે. તમે તમારા સ્વાદ પ્રમાણે મરચું નાખી દેજો. તો અહીંયા મેં મસાલાને પલાળી દીધો છે. હવે આપણે કુકર લઈશું. કુકરની અંદર 2 થી 3 પાવડા જેટલું તેલ નાખીશું. જેટલું તમે યુઝ્યુઅલી નાખતા હોય એટલું તેલ એડ કરવાનું છે. ત્યાર પછી એની અંદર આપણે રાઈ નાખીશું. રાઈને ફૂટવા દઈશું. ત્યાર પછી એમાં આપણે બીજા મસાલા નાખીશું. જો મિત્રો તમારે ગ્રેવીનું નાખવી હોય તો એમ નામ સિંગ ભજીયા સાથે પણ સારું જ લાગે છે. અહીંયા મેં થોડીક અલગ રીતે બનાવ્યું છે, પણ આ રીતે તો બહુ જ સરસ લાગે છે. હવે આપણી રાઈ છે એ ફૂટવા લાગી છે. તો આપણે એમાં અડધી ચમચી જેટલું જીરું નાખી દઈશું અને થોડી ચપટી એવી હિંગ નાખી દઈશું. અને હા મિત્રો, જો તમે લસણ ન ખાતા હો તો ખાલી આદુ મરચાંની પેસ્ટ તમે નાખી શકો છો. અને મહેમાન આવે ત્યારે આવું શાક બનાવશો તો મહેમાન પણ તમારા વખાણ કરશે. તો અહીંયા જીરું અને હિંગ નાખી દીધું છે. ત્યાર પછી અહીંયા આદુ લસણ મરચાંની જે મેં પેસ્ટ બનાવી હતી એને ધીમા તાપે આપણે સાતળી લઈશું. ત્યાર પછી ડુંગળીની પેસ્ટ નાખી દઈશું. એને પણ ધીમા તાપે આપણે 1 કે 2 મિનિટ સુધી સાતળી લઈશું. અને હવે ધીમા તાપે સતળાઈ જાય ત્યાર પછી સિંગ ભજીયાનો જે ભૂકો આપણે કરીને રાખ્યો છે એને પણ આમાં એડ કરી દઈશું અને એને પણ થોડી વાર માટે આપણે મિક્સ કરી દઈશું. ત્યાર પછી જે આપણે પાણીમાં મસાલાને મિક્સ કર્યા હતા એને પણ આમાં નાખી દઈશું. મસાલાને આવી રીતના પાણીમાં એડ કરવાથી અને થોડીવાર પલાળીને રાખવાથી મસાલા ખૂબ જ સરસ સુગંધ આપે છે. હવે આપણે ગુવારને પણ એની અંદર નાખી દીધો છે અને પછી બધું સરખું મિક્સ કરી દઈશું. જો તમે જનરલી ગુવારના શાકમાં ખાંડ નાખતા હો તો તમે અડધી ચમચી જેટલી ખાંડ પણ આમાં નાખી શકો છો. અને હવે અડધો કપ જેટલું મેં પાણી નાખ્યું છે અને ત્યાર પછી આપણે કુકરને બંધ કરી અને 3 થી 4 વિસલ લગાવી દઈશું. તો 3 થી 4 વિસલ પછી અહીંયા શાક બની ગયું છે. ખૂબ જ ટેસ્ટી બન્યું છે. જો ઘરમાં બાળકોને પણ ગુવારનું શાક ન ભાવતું હોય તો આવી રીતે સિંગ ભજીયાવાળું શાક એકવાર બનાવીને ખવડાવજો. બાળકોને પણ ભાવવા માંડશે. અને પછી એકવાર આ રીતે બનાવશો ને એટલે અવારનવાર તમને આ શાક ખાવાનું મન થશે. એટલું શાક આ ટેસ્ટી બને છે. તો મિત્રો, વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો એને લાઇક અને શેર જરૂર કરજો. ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો હવે આપણે મળીશું મારા નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.